લેક્ચરમાં આજથી ખરેખર જોઈએ તો આપણે ધોરણ 11ની એક નવી શરૂઆત કરી રહ્યા છીએ. ખરેખર જે અભ્યાસક્રમ આપણી પાસે અવેલેબલ છે તેનો પહેલું ચેપ્ટર જે હોય છે ગણ, જે શું છે ગણ છે. તો ગણ એ શું કઈ વસ્તુ છે એના વિશેનું બેઝિક નોલેજ એકવાર તમે ક્યારેક ને ક્યારેક જોયું હશે. અગર આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે તમને કઈ જ નથી ખબર તો આપણે એકદમ ઝીરોથી ચાલુ કરીને ઉપર સુધી જશું. ઓકે, તો ગણ કોને કહેવામાં આવે છે? તો એમ જોવા જઈએ તો ગણને ગણિતમાં ગણ એ એવું વસ્તુ છે અવ્યાખ્યાયિત પદ છે કે ગણની કોઈ ડેફિનેશન નથી. એને આપણે કેવી રીતે સ્વીકારી લીધું છે કે ભાઈ ગણ આને કહેવાય, બાકી ગણની કોઈ એક સ્પેસિફાઈ કોઈ ડેફિનેશન નથી, એને અવ્યાખ્યાયિત પદ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. બટ આપણે શું કહી શકીએ કે કોઈ સુવ્યાખ્યાયિત વસ્તુઓ છે. શું છે? વેલ ડિફાઇન્ડ ઓબ્જેક્ટ્સ છે કે સુવ્યાખ્યાયિત પદો છે. તો અગર આપણે એને સુવ્યાખ્યાયિત પદોને આપણે શું કરીએ, એક સમૂહમાં લખવામાં આવે, શું કરવામાં આવે, એક સમૂહ બનાવીને લખવામાં આવે, તો જે સમૂહ બને છે એને ગણ કહેવામાં આવતું છે. એક ઉદાહરણ તમને આપું તો હવે ઉદાહરણ આપું તો હું એમ કહું કે ભાઈ વ્યવહારનું કોઈ આપણે ઉદાહરણ લઈએ તો એવું કહી શકીએ કે આજે કોરોનાની મારામારી ચાલે છે, મહામારી જે કોરોનાની ચાલે છે, તો એવું કહી દે કે અમદાવાદમાં મળેલા લોકોનો સમૂહ. અમદાવાદમાં તારીખ પણ આપી દીધી, ચાલો અમદાવાદમાં લોકો મતલબ કે અમદાવાદમાં કોરોના વાયરસના લીધે તારીખ 13/5 મતલબ કે 13 મેના દિવસે મળેલા જેનું અવસાન થયું છે, મૃત્યુ પામેલા લોકોનો સમૂહ. તો આપણે શું કહી શકીએ, એક વેલ ડિફાઇન્ડ છે ને કે ભાઈ હા નક્કી છે 13 તારીખ કીધી છે, 13 તારીખે તે પણ કોરોના વાયરસથી અવસાન પામેલા એટલે કે મૃત્યુ પામેલા લોકોનો સમૂહ બનાવવાની વાત કરી છે. એટલે આપણે નિશ્ચિત છે કે ભાઈ ચાલો 21 છે કે 22 છે, જે પણ આંકડો હશે એના નામ સાથેનો સમૂહ. અગર તમને વિશ્વાસ ના આવે તમે કોઈ પણ એક ન્યૂઝપેપર ઉઠાવી શકો જેમાં લોકલ સમાચાર આવતા હોય તો તમે અમદાવાદનો જોઈ શકશો, ટેબલ બનાવેલો હશે. તો હું બધાના નામને શું કહું છું, એક જગ્યાએ લખી દઉં છું, એક સમૂહ બનાવી દઉં છું. તો આ સમૂહને હું શું કહી શકું, ગણ કહી શકું. કેમ? કારણ કે વેલ ડિફાઇન છે, શું વ્યાખ્યાયિત છે. વ્યાખ્યાયિત શું છે કે ભાઈ કોરોના વાયરસથી અવસાન પામેલા 13 મેના દિવસે અવસાન પામેલા, એટલે સ્પેસિફિક 21 કે 22 લોકો જે પણ હશે એ ફિક્સ હશે, એનાથી ઉપર નીચે નહીં હોય. સમજાય છે? પણ કેટલીક વાર કેવું પૂછવામાં આવે કે બેસ્ટ સિંગરનો 5 બેસ્ટ સિંગરનો સમૂહ. શું કહેવામાં આવે? 5 બેસ્ટ સિંગરનો સમૂહ. તો બની શકે કે તમારા માટે, તમે રોમેન્ટિક સોંગના શોખીન હોય તો તમારા માટે કોઈ આતિફ અસલમ કદાચ થઈ જાય. હું કદાચ ડીજે વાળા સોંગનો ઇન્ટરેસ્ટેડ હોઉં તો મારા માટે કોઈ 5 સિંગર બીજા થઈ જાય. કોઈ બીજો વ્યક્તિ છે જે સૂફી સોંગના માટે ઇન્ટરેસ્ટેડ છે તો એના માટે 5 સિંગર કોઈ બીજા થઈ જાય. તો નક્કી નથી ને 5 બેસ્ટ સિંગર કોણ થઈ શકે. તો આ વેલ ડિફાઇન નહીં થાય, મતલબ આને શું વ્યાખ્યાયિત નહીં કહી શકીએ. તો આપણે પહેલા શું કરીશું, નોટ કરી દઈશું કે શું શું આપણા માટે કામનું છે. નોંધ કરતા કરતા આપણે આગળ વધીએ. તો આમાં તમને એક વસ્તુ સમજ પડશે કે કયો સમૂહ વ્યાખ્યાયિત છે, કયો સમૂહ અવ્યાખ્યાયિત છે. બરાબર છે? તો આપણે પહેલાથી લઈએ તો ગણને આપણે શું કહેશું, ગણ એ ગણિતનું એક અવ્યાખ્યાયિત પદ છે. અવ્યાખ્યાયિત પદ છે. બરાબર? ગણ એટલે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ. બરાબર? ગણ એટલે શું કહેવાશે? સુવ્યાખ્યાયિત સમૂહનો એટલે કે સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ કહેવાશે. ઓકે, અને ગણની અંદર શું હોય છે, ગણને આપણે કેવી રીતે દર્શાવતા હોય છે, ગણને છગડિયા કૌંસની અંદર દર્શાવાય છે. શેની અંદર દર્શાવાય છે? તો કે છગડિયા કૌંસની અંદર દર્શાવી શકાય છે. જેમ કે હું ઉદાહરણ લઈ લઉં કે કોઈ ગણ બરાબર a બરાબર આવી જાય છે 1 2 3 4. યા તો આપણે જે એક્ઝામ્પલ લીધેલું એમાંથી કોઈ એક્ઝામ્પલ લઈ લઈએ. તો હું કહી દઉં કે ચાલો ભાઈ ચલો ટોપ રન સ્કોરર કહી દઉં. ચલો ટોપ રન સ્કોરર ઇન ઓડીઆઈ. તો તમને ખબર છે ટોપ રન સ્કોરર ઇન ઓડીઆઈ એક જ જણ છે. કોણ છે? સચિન તેંડુલકર. તો અહીંયા લખી દઉં છું સચિન તેંડુલકર. ઠીક છે? સચિન તેંડુલકર લખી દઉં છું. ઓકે, તો સચિન તેંડુલકર એ ટાઈમે શું થઈ જશે, એક ફિક્સ છે. તમને કહી દીધું ઓડીઆઈ ની અંદર ટોપ સ્કોરર કોણ છે રનની અંદર. તો તમને ખ્યાલ આવી ગયો ને એક વસ્તુ, ક્રિકેટની વાત થાય છે, ઓડીઆઈ પણ આપણને કહી દીધું છે, તો વેલ ડિફાઇન છે. એક જ જણ છે. કોણ છે? સચિન તેંડુલકર. તો હું ડાયરેક્ટલી કોઈ પણ રીતે કહી શકું કે ભાઈ સચિન તેંડુલકર જ છે. કોઈ આમાં મને વિચારવું નહીં પડે કે છે કે નહીં. બરાબર? જ્યાં તમારે વિચારવું ના પડે છે કે નહીં એ બધા શું થઈ જશે, વેલ ડિફાઇન. જ્યાં તમારે વિચારવું પડે કે આ છે ક્યાં નથી, તો એવા સમયે તમારે વિચાર લેવાનું કે આ વસ્તુ ખોટી હોઈ શકે. ઓકે, તો બસ એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે કે ભાઈ જોવાનું છે કે ભાઈ મારે વિચારવું નથી પડતું ને. ઓકે, તો 1 2 3 4 એટલે કે તમે જુઓ તો તમે આમાં એમ કહી શકો જે કેપિટલ લેટરથી તમને દર્શાવ્યું છે એ શું છે, ગણ. કેપિટલ લેટરથી જે દર્શાવ્યું છે એને શું કહી શકશો તમે, ગણ કહેશો. કેવી રીતે દર્શાવશે? કેપિટલ લેટરથી દર્શાવશો. લેટરથી
દર્શાવશું. બરાબર છે. એ જે છે આપણે શું કેપિટલ લેટરથી દર્શાવતો થઈ ગયો. અહીંયા બી લઈ લઈએ. ઓકે આપણે હા. પછી આપણે શું કરીએ છીએ, અંદર જે આ બધી વસ્તુઓ છે 1 2 3 4 એને શું કહેશું, ઘટકો. એને શું કહેશું, ઘટકો. એને સભ્યો પણ કહી શકાય. શું કહી શકાય, સભ્યો પણ કહી શકાય. અને સભ્યો અને ઘટકોને આપણે અલ્પવિરામથી અલગ કરશું. શેનાથી અલગ કરશું, અલ્પવિરામથી અલગ કરીને લખીશું. બરાબર. તો આ બહુ બેઝિક વસ્તુ છે, આમાં કોઈ બધી વસ્તુ નથી. ને બીજી વસ્તુ, જે આપણા અંદરના જે સમૂહ આ જે ઘટક હોય છે એને કેટલીક વાર ઘટકોને બીજી એબીસીડી ના લેટર વડે દર્શાવી શકાય. લેટર વડે દર્શાવી શકાય. બરાબર છે. બીજી એબીસીડી ના લેટર વડે દર્શાવી શકાય છે. કેપિટલ લેટરથી આપણે શું દર્શાવીએ છીએ, ગણનું નામ, અને ઘટકોને આપણે શું કરીએ છીએ તો કે બીજી એબીસીડી ના લેટરથી આપણે દર્શાવતા હોઈએ છીએ. ઓકે. તો હું કેટલાક તમારી સામે શું મૂકું છું, તમારી સામે હું ઉદાહરણ મૂકું છું. તમારે મને કહેવાનું છે કે ગણ છે કે નહીં. મતલબ તમારે નક્કી કરવાનું છે કે શું વ્યાખ્યાયિત છે, શું આપણે એને એક ગણ તરીકે દર્શાવી શકીએ છીએ કે નહીં. બરાબર છે. તો આપણે ઉદાહરણથી ચાલુ કરીએ. તો મારી પાસે છે શાળાના ઊંચા વિદ્યાર્થીનો સમૂહ. ઓકે. હું પહેલા લખી લઉં છું, પછી આપણે વારા પરથી વારા જોતા જઈએ. એક આપણી પાસે આ થઈ ગયું. બીજું આપણી પાસે આવી ગયું છે કોલોનીમાં, એટલે કે આપણી સોસાયટીમાં પ્રામાણિક લોકોનો સમૂહ. ઓકે. ત્રીજું હું લઈ લઉં છું કલેક્શન ઓફ ચલો સ્કૂલ લાઇબ્રેરીમાં રસપ્રદ પુસ્તકોનો સમૂહ. શું થઈ ગયું, રસપ્રદ પુસ્તકોનો સમૂહ. ઓકે. ચોથું હું લઈ લઉં છું શાળાના હોશિયાર વિદ્યાર્થીઓનો સમૂહ. હોશિયાર વિદ્યાર્થીઓનો સમૂહ. ચલો હજી બી લઈ લઉં છું થોડાક. આપણો અહીંયા કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જવો જોઈએ. ઓકે. તો હવે હું લઈ લઉં છું શાળાના 180 સેન્ટીમીટરથી ઊંચા વિદ્યાર્થીઓનો સમૂહ. 180 સેન્ટીમીટરથી ઊંચા વિદ્યાર્થીઓનો સમૂહ. ઓકે. પછી આપણે વાત કરી દઈએ સોસાયટીમાં ક્યારેય ચોરી ના કરનારા સભ્યોનો સમૂહ. બરાબર છે. ચોરી ના કરનારાની જગ્યાએ આપણે એવું લખી દઈએ, ચોરીના કેસમાં ના સંડોવાયેલા સભ્યોનો સમૂહ. ઓકે. આવું આપણે લખી દઈએ. ચલો સાતમું આપણે લઈ લઈશું સ્કૂલ લાઇબ્રેરીમાં ગણિતના પુસ્તકોનો સમૂહ. ચલો આ એક થઈ ગયું. હવે લાસ્ટ આપણે લઈ લઈશું એક કેસ. શાળાના 80%થી વધુ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓનો સમૂહ. તો આપણી પાસે આટલા કેટલા ઉદાહરણ છે. હવે તમારા મને નક્કી કંઈ કહેવાનું છે કે આમાંથી ગણ કેટલા છે અને ગણ કેટલા નથી. તો શાળાના ઊંચા વિદ્યાર્થીઓનો સમૂહ. હવે ઊંચા વિદ્યાર્થીઓ એવું કહી દીધું તો તમે મને કહો કે ચાલો અહીંયા તમને 3 આનો એક્ઝામ્પલ બી આપી દઉં તમને. એક 3 છોકરાઓ દોરી દઉં છું. ચલો આમાંથી ઊંચા કેટલા નીચા કેટલા એ મને કહી દો. તો કોઈ વ્યક્તિ કહેશે કે સર આ ઊંચો છે, કોઈ વ્યક્તિ કહેશે કે સર આ બંને ઊંચા છે, કોઈ વ્યક્તિ એવું કહેશે કે સર આમાંથી કોઈ ઊંચું નથી, કોઈ ત્રીજું હતું આનાથી બી ઊંચું હોઈ શકે, કોઈ વ્યક્તિ કહેશે કે 3 ઊંચા છે, આનાથી એક નાનો બી છોકરો મેં જોયો હતો. તો કહેવાનો મતલબ ઊંચા વિદ્યાર્થીઓ એક મતલબ વ્યાખ્યાયિત વસ્તુ નથી. કોઈના માટે ઊંચું કોઈ બીજું હોઈ શકે. જ્યારે આપણે સરખામણી કરતા હોય, આ બેની સરખામણી કરું તો આ ઊંચો, આ બેની સરખામણી કરું તો આ ઊંચો.
કહેવાનો મતલબ દર વખતે ઊંચાની ડેફિનેશન અલગ અલગ લોકો માટે અલગ અલગ થઈ જાય છે. તો શાળાના ઊંચા વિદ્યાર્થીઓનો સમૂહ આપણે ક્યારેય બનાવી જ નહીં શકીએ. તો આ શું થઈ જશે? ગણ નહીં થાય. પછી કીધું છે સોસાયટીના પ્રામાણિક લોકોનો સમૂહ. પ્રામાણિક લોકો એટલે કોણ નક્કી કરશે? એટલે પ્રામાણિક છે કે નહીં? પ્રામાણિક એવી વસ્તુ છે જેની આપણે માપણી નથી કરી શકતા. આપણે એને શું છે કે વિચાર વસ્તુ છે પ્રામાણિકમાં, એને આપણે માપણી કરી શકતા નથી. તો આપણે નહીં કહી શકીએ કે લોકો પ્રામાણિક છે કે નહીં. ઓકે, તો આ કેસમાં શું થશે? ગણ નહીં બને. સ્કૂલ લાઇબ્રેરીમાં રસપ્રદ પુસ્તકોનો સમૂહ. હવે રસપ્રદ પુસ્તકો તો દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય. અગર તમે મતલબ તમે સાયન્સમાં ઇન્ટરેસ્ટેડ હોય તો તમને સાયન્સની પુસ્તકો તમને કેવા લાગશે? રસપ્રદ લાગશે. કોઈ વ્યક્તિ છે જેને નકશાઓ સમજવામાં વધારે મજા આવે છે તો એના માટે એટલાસ બી કદાચ પુસ્તક રસપ્રદ પુસ્તક થઈ જાય. ગણિતનો મારા જેવો સર હોય તો એ વધારે શું કરશે? ગણિતની પુસ્તકો ઉપાડશે. તેના માટે ગણિત રસપ્રદ પુસ્તકો થઈ જશે. તો દરેક વ્યક્તિ માટે શું છે કે અલગ અલગ વસ્તુ થઈ શકે. તો આ સવાલ જ્યારે કોઈ વાંચશે તો ત્યારે એના માટે અલગ અલગ જવાબો લખશે. હું વાંચું તો મારા રીતે જવાબ લખું, તમે વાંચો તો તમારી રીતે જવાબ લખો. તો આ જે સમૂહ છે એ ફિક્સ નથી, કોઈ એક ફિક્સ વસ્તુ નથી, કોઈ બી અલગ અલગ થઈ શકે છે. એટલે આ પણ શું છે? ગણ નથી. શાળાના હોશિયાર વિદ્યાર્થીઓનો સમૂહ. હોશિયાર એટલે કયા સંદર્ભમાં? ભણવામાં હોશિયાર, રમવામાં હોશિયાર, સંગીત વિદ્યામાં હોશિયાર, કલા વિદ્યામાં હોશિયાર, શેમાં હોશિયાર? એટલે આ પણ શું છે? કોઈ વસ્તુ જાણ વગરની વાત છે, અધૂરી માહિતી છે. તો આ કેસમાં પણ ગણ નહીં થાય. અહીંયા જોઈ લો, શાળાના 180 સેન્ટીમીટરથી ઊંચા વિદ્યાર્થીઓનો સમૂહ. તો હું શું આ શાળાના 100 બધાની અગર મારી પાસે ઊંચાઈ અવેલેબલ હોય, દરેક સ્ટુડન્ટની ઊંચાઈ અવેલેબલ હોય તો હું શું 180 થી ઉપરવાળા બધા વિદ્યાર્થીઓનો સમૂહ બનાવી શકું? બનાવી શકું ઓટોમેટિકલી. અગર મારી પાસે બધાની ઊંચાઈ મળી જાય તો હું શું કરું? એમાંથી 180 સેન્ટીમીટરથી ઊંચા જેટલા બી લોકો છે એ બધાનો સમૂહ અલગથી બનાવી શકું. તો આ ગણ બની શકે. આમાં ઊંચું કીધું છે પણ એની સાથે સાથે શું આપ્યું છે? માપણી પણ આપી છે. આમાં માપણી નથી આપણી પાસે. તમે માપણી શું આપી દીધી કે 180 થી ઉપર હોવી જોઈએ. સોસાયટીમાં ક્યારેય ચોરીના કેસમાં ના સંડોવાયેલા સભ્યોનો સમૂહ. તો હા, આ વસ્તુ મળી શકે. તમે જ્યારે પોલીસ ચોકીમાં જઈને ઓર્ડર માંગશો ભાઈ આમાંથી કેટલા લોકો એવા છે જે કોઈ દિવસ ચોરીને સંડોવાયેલા નથી, તો પોલીસ અધિકારી તમને આપી દેશે કે ભાઈ આટલા લોકો છે જે ક્યારેય એના પર કોઈ દિવસ કેસ થયો નથી. તો તમે જોઈ શકશો કે ભાઈ આટલા લોકો પર ક્યારેય કેસ નથી થયો. એટલે એ વ્યક્તિઓ કેવા થઈ જશે? જે ચોરીના કેસમાં ક્યારેય સંડોવાયેલા નથી એવા કહેવાશે. તો આ લોકો શું થઈ જશે? ગણમાં ઇન્વોલ્વ થઈ જશે. તો આવા વ્યક્તિ આવી વસ્તુ જે વેલ ડિફાઇન્ડ છે, કીધું છે કેસમાં સંડોવાયેલા ના હોય એવા લોકો. પ્રામાણિકમાં આવી જાય છે એ લોકો, પણ પ્રામાણિક બીજી રીતે બી હોઈ શકે. તો પ્રામાણિક એવી છે કે જનરલ ડેફિનેશન છે, તો આપણે અલગ અલગ કોઈ પણ વ્યક્તિ પોતાના મંતવ્ય આપી શકે. આમાં તો શું છે? મંતવ્ય ક્લિયર કરી દીધું છે, ભાઈ કેસમાં ના સંડોવાયેલા એ જ લોકો ખાલી. ઓકે. સ્કૂલ લાઇબ્રેરીમાં ગણિતની પુસ્તકોનો સમૂહ. તો આ પણ ગણ થઈ જશે, કારણ કે સ્કૂલ લાઇબ્રેરીમાં ગણિતની પુસ્તકો તો કેટલીક જ હશે ને એ વેલ ડિફાઇન હશે કે ગણિતની પુસ્તકો આ હોઈ શકે. ગણિતમાં પછી એવું નહીં હોય ને કે અલગ અલગ હોય. બરાબર, કીધું છે કે ગણિતની પુસ્તકો. આમાં શું હતું? રસપ્રદ પુસ્તકો. રસપ્રદ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોઈ શકે. તો ગણિતની પુસ્તકો દરેક વ્યક્તિ માટે ગણિતની પુસ્તકો જ હશે. તો આવા સમયે આનો ગણ બનાવી શકીએ છીએ આપણે. શાળાના 80% વધુ માર્ક્સ મેળવનારા, જે રીતે ઊંચાઈ હું આપી શકું એ રીતે હું શું કહી શકું? માર્ક્સ પણ આપી શકું ને. તો આપણે ક્લાસમાં બી વાત કરતા હોય ને ભાઈ 90% વધારે કેટલા જણા લઈ આવ્યા, પછી આપણે વાત કરી યાર મારા દોસ્તા લઈ આવ્યા 3 જણા હતા જે 90% વધારે લઈ આવ્યા છે. તો એ વસ્તુનો સમૂહ આપણે બનાવતા હોઈએ છીએ હંમેશા. આને આપણે રિયલ લાઈફમાં આપણે ક્યારેક કનેક્ટ કરી શકો છો. તો 80%થી વધુ માર્ક્સ લેનારા વિદ્યાર્થીઓનો સમૂહ આપણે બનાવી શકીએ છીએ. તો આ શું છે? ગણ છે. બરાબર છે? સમજમાં આવે છે? તો આપણે આગળ જઈએ. બરાબર. તો કેટલાક વ્યાખ્યાયિત ગણ છે. વ્યાખ્યાયિત ગણ નહીં કહું કે કેટલા વેલ નોન ગણ છે, જે પ્રખ્યાત ગણ કહી શકો એ છે. એમાં સૌથી પહેલો આવે છે n, જે છે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. શું છે? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કઈ? તો તમે હંમેશા એકમ સંખ્યા પદ્ધતિ તમે જે જોઈ છે એ શીખ્યા જ હશો, જેની અંદર તમે શું કરતા હતા? જે કાઉન્ટિંગ નંબર છે એટલે કે જે ગણતરીના નંબરો છે એ કયા છે? 1 2 3 4 5 થી લઈને અનંત સુધી. ઓકે. તો આ રીતે આપણે અનંત સુધી પર દર્શાવી શકીએ છીએ. અગર મારી પાસે શું છે? 1 2 3 4 5 પછી સળંગ એક સરખી પેટર્ન છે ને, કે એક એક વધતા જાય છે. એક સરખી પેટર્ન હોય તો હું 4-5 ઘટકો લખીને પછી એને અનંત સુધી એટલે કે અનંત સભ્યોની અંદર છે એવું લખીને ડેશ કરી શકું છું. ચાલો, મારી પાસે છે z, જેને શું કહેવાય છે? પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. શું કહેવાય છે? પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. પૂર્ણાંક સંખ્યાઓ એટલે કઈ? આને કઈ i પણ કહી શકાય. શું કહી શકાય? i, કારણ કે ઇંગ્લિશમાં આને શું કહે છે? ઇન્ટીજર્સ. શું કહેવાય છે? ઇન્ટીજર્સ. આને શું કહેવાય છે? નેચરલ નંબર. ઠીક છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ અથવા નેચરલ નંબર, આને શું કહેવાય છે? ઇન્ટીજર્સ કહેવાય છે. ઇન્ટીજર્સ એટલે કેવા?
તો કે આ જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ શેપ કેવી હોય, ઋણ પણ હોઈ શકે, જે ઋણ 3, ઋણ 2, ઋણ 1, 0, 1, 2, 3, આ રીતના દરેક પ્રકારના પૂર્ણાંક સંખ્યાઓનો આપણે જ્યારે એક સમૂહ બનાવી દઈએ તો શું બની જાય છે, પૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ બની જાય છે. પછી છે આપણી પાસે અપૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ. શું છે, અપૂર્ણાંક સંખ્યાઓનો સમૂહ, યા તો તમે કહી શકો સમમેય સંખ્યાઓનો સમૂહ, સમમેય સંખ્યાઓનો સમૂહ. અપૂર્ણાંક પ્લસ પૂર્ણાંક, બરાબર, અપૂર્ણાંક અને પૂર્ણાંક બંનેનો ભેગા થઈને જે સમૂહ બને એ સમૂહ. અપૂર્ણાંક અને પૂર્ણાંક બંને હશે આની અંદર, તો એને શું કહેવામાં આવે છે, સમમેય સંખ્યાઓ. સમમેય સંખ્યાઓ એટલે કેવી સંખ્યા, જે સંખ્યાને આપણે p ના છેદના q ના સ્વરૂપમાં લખી શકીએ, p ના છેદના q સ્વરૂપમાં લખી શકાય, જ્યાં q 0 નથી, બરાબર, જ્યાં q 0 નથી. જો p ના છેદમાં q ના સ્વરૂપમાં લખી શકાય તો આ સંખ્યાને સમમેય સંખ્યા કહીશું, સમમેય સંખ્યા કહીશું. ઓકે, તો સમમેય સંખ્યાઓનો જે સમૂહ મળશે એને શું કહેવામાં આવે છે, q કહેવામાં આવે છે. પછી આપણી પાસે છે r, જેને શું કહેવાય છે, વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ, વાસ્તવિક સંખ્યાઓનો ગણ. સમૂહ લઈ લો, ગણ કહી દો. ઓકે, વાસ્તવિક સંખ્યાઓનો ગણ થઈ જશે, બરાબર. પછી મારી પાસે આવે છે c, જે તમારા માટે સૌથી નવી વસ્તુ જે છે, સંકર સંખ્યાઓનો ગણ. સંકર સંખ્યાઓનો ગણ. જ્યારે આપણે આના વિશે ચર્ચા કરીશું, તમારી અંદર ચેપ્ટર બી છે, તમે જોયું હશે અનુક્રમણિકામાં, જ્યારે તમે જોતા હશો કે સંકર સંખ્યાઓ કહીને એક સમૂહ આવે છે. તો સંકર સંખ્યાઓ શું છે, સંકર સંખ્યાઓની અંદર એવો ગણ છે જેની અંદર તમને બે પ્રકારના વસ્તુ મળે છે. એક છે વાસ્તવિક સંખ્યાઓ પ્લસ સાથે સાથે કાલ્પનિક સંખ્યાઓ પણ તમને જોવા મળે છે. ત્યાં કેટલી કાલ્પનિક સંખ્યાઓ પણ જોવા મળે છે. જ્યારે આપણે આના વિશે ચર્ચા કરીશું ત્યારે તમને હું ડિટેલમાં જણાવીશ. અત્યારે આપણે તમે યાદ રાખી લો કે c એવી સંખ્યા છે જે સંકર સંખ્યાઓનો ગણ છે અને એની અંદર વાસ્તવિક સંખ્યાઓ અને કાલ્પનિક સંખ્યાઓ બંને આવેલી છે. તો આ શું છે, એક વેલ નોન પહેલેથી ડિફાઇન થયેલા ગણ છે, જેને આપણે ઘણી બધી જગ્યાએ યુઝ કરીશું આગળ જઈને. તો n જે છે એ શું છે, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, z શું છે, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, q શું છે, અપૂર્ણાંક સંખ્યાઓનો એ પૂર્ણાંક સંખ્યાઓ મિક્સ થઈને જે ગણ બને છે એ, એટલે કે સમમેય સંખ્યાઓનો ગણ. પણ એમાં ધ્યાન રાખવાનું છે, p ના છેદમાં q ના સ્વરૂપમાં લખી શકાય એવા જ સંખ્યાઓ, બરાબર છે, જ્યાં q નથી, 0 નથી. r શું છે, વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એટલે r ની અંદર સમમેય અને અસમમેય બંને સંખ્યાઓ આવેલી હશે. c શું છે, સંકર સંખ્યાઓનો ગણ, અને વાસ્તવિક સંખ્યાઓનો ગણ કાલ્પનિક સંખ્યાઓના ગણના મિક્સરથી બનતો સંકર સંખ્યા. કેટલીક વાર તમને કેવું આપશે, z પ્લસ આપી દેશે. તો આનું શું થશે, આનો મતલબ છે ધન પૂર્ણાંકોનો સમૂહ, એટલે કે ધન પૂર્ણાંકોનો ગણ. એટલે કે આમાં કયા ગણ આવશે, તો આમાં આવશે ખાલી 1, 2, 3 થી લઈને અનંત, એટલે ધન પૂર્ણાંકો જ આવશે. અગર આ રીતના z માઇનસ લખ્યું હોય તો શું લખતે તમે, ઋણ પૂર્ણાંકોનો ગણ. શું લખતે, ઋણ પૂર્ણાંકોનો ગણ. તો આ રીતે તમને વસ્તુ ખ્યાલ હોવો જોઈએ કે કઈ વસ્તુ ક્યારે યુઝ થાય છે, બરાબર. તો આ શું છે કે વેલ નોન, બધા કે જાણીતા આપણા શું છે, આ ગણો છે જેનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. પછી કેટલાક ચિહ્નો છે જેને બી તમારે જાણવાની જરૂરી છે. એક ચિહ્ન છે આ, એનો મતલબ થાય છે બિલોંગ્સ ટુ. શું થાય છે, બિલોંગ્સ ટુ આપણે બોલતા હોય છે. ઇંગ્લિશમાં આપણે બિલોંગ્સ ટુ બોલતા હોય છે, ગુજરાતીમાં આપણે બોલીએ છીએ સભ્ય છે. ગુજરાતીમાં શું બોલીએ છીએ, સભ્ય છે. આનો જ ઊંધો એટલે કે નકારાત્મક, તો શું આવશે, ડઝ નોટ બિલોંગ્સ ટુ. ડઝ નોટ બિલોંગ ટુ. બીજું શું લખશું નીચે, સભ્ય નથી. ગુજરાતીમાં શું લખાશે, સભ્ય નથી. તો આપણે જો હું તમને અહીંયા ઉદાહરણ આપીને કહું, ઉદાહરણ આગળ લઈએ તો હું કહું છું કે જો માઇનસ જે ઋણ સંખ્યાઓ છે, તમને ખબર છે ઋણ સંખ્યાઓ શેની અંદર નથી આવેલી, ઋણ સંખ્યાઓ શેની અંદર નથી આવેલી, પ્રાકૃતિક સંખ્યાના ગણમાં ઋણ સંખ્યા નથી આવી. તો હું શું કહું છું, -2 does not belong to n. કે -2 એ સભ્ય નથી કોનો, n નો. મતલબ કે પ્રાકૃતિક સંખ્યાના ગણમાં -2 એ ઘટક નથી, બરાબર. હું લખી શકું 4 એ સભ્ય છે n નો, 4 એ સભ્ય છે n માં, કે n નો સભ્ય શું હોઈ શકે, 4 હોઈ શકે છે. તો આ શું છે, દર્શાવવાની રીત છે. અગર 4 n ની અંદર આવેલો છે તો આપણે શું લખશું, 4 સભ્ય છે n નો, અને અગર સભ્ય નથી તો શું લખશું, -2 સભ્ય નથી n નો. ઓકે, અને ઇંગ્લિશમાં શું વાંચશું, -2 does not belong to n, 4 belongs to n. ઓકે, તો સમજ પડી ગઈ કેવી રીતે આપણે દર્શાવવાનું છે, અને વાંચવાનું કેવી રીતના છે એ પણ આપણે અહીંયા લખી દીધું છે. તો આ થઈ ગયું નોટેશન જે આપણે આગળ જઈને યુઝ કરવાના છીએ. પછી એક નોટેશન આવે છે જે છે આ, આનો મતલબ થાય છે દરેક સંખ્યા માટે.
દરેક સંખ્યા માટે, અને એક આવે છે કોઈક એવી સંખ્યા. શું એનો મીનિંગ થાય છે? કોઈક એવી સંખ્યા. આ કહે છે દરેક સંખ્યા માટે, આ શું કહે છે? કોઈક એવી સંખ્યા. તો આ તમે હંમેશા યાદ રાખજો, આનો પણ આગળ જઈને યુટિલાઇઝ થશે. તો એટલા માટે તમને હમણાંથી મેં કહી દીધું કે દરેક સંખ્યા માટે એટલે કે એવરી એક્સ એટલે કે દરેક એક્સ ની કિંમત માટે. અગર લખી દઈએ કે દરેક વાય, તો દરેક વાય ની કિંમત માટે, એનો મતલબ એવો થશે. તો આનો ક્યારેક શું આવી જશે? ઈ એક્સ જેવું લખાશે. તો આમાં શું લખશો તમે? કે કોઈક એવી કિંમત એક્સ માટે. શું લખાશે? સોરી, સિમ્બોલ તમારો આવો આવશે. શું આવશે? કોઈક એવી કિંમત એક્સ માટે શું થઈ જશે? કોઈક એવી કિંમત. આનો મીનિંગ શું થાય છે? કોઈક એવી કિંમત. આનો મીનિંગ શું થાય છે? કોઈક એવી કિંમત. બરાબર. ચાલો આગળ જઈએ આપણે. તો હવે આવશે કે આપણે ગણને દર્શાવી કેવી રીતના શકીએ. બરાબર. એમ તો આપણે જોઈ લીધું છે બેઝિક રૂપ કે આ રીતના તમે દર્શાવી શકો છો, પણ આગળ એની સરખી રીતે આપણે આને નોટેશન આપીએ તો નોટેશન પ્રમાણે કેવી રીતના લખી શકીએ તો હું તમને બતાવું છું. તો એની બે રીત છે. ગણને દર્શાવવાની કેટલી રીત છે? તો કે બે રીત છે. કઈ કઈ? તો પહેલી રીત છે ગણને દર્શાવવાની રીતો. ગણને દર્શાવવાની રીતો. તો કઈ કઈ રીત છે? તો પહેલી રીત છે યાદીની રીત. શું છે? યાદીની રીત. અને બીજી શું છે? ગુણધર્મની રીત. બીજી શું છે? ગુણધર્મની રીત. તો યાદીની રીતમાં શું છે? તો કે યાદીની રીતમાં આપણે દર્શાવ્યું એ રીતે કે છગડિયા કૌંસની અંદર બ્રેકેટમાં શું કરી શકીએ છીએ? આપણે ઘટકોને અલ્પવિરામથી અલગ કરીને લખતા હોઈએ છીએ. શું લખીએ? છગડિયા કૌંસની અંદર ઘટકોને અલ્પવિરામથી અલગ કરીને લખાય. બરાબર છે. હવે જે આવે છે ગુણધર્મની રીત. શું આવે છે? ગુણધર્મની રીત. તો ગુણધર્મની રીતમાં શું હોય છે? ગુણધર્મની રીતમાં શું હોય છે? તો અગર મને પૂછવામાં આવે કે ગુણધર્મની રીતની વાત કરવામાં આવે તો ગુણધર્મની રીતમાં જે તે ઘટક છે, જે તે આપણી પાસે ઘટક છે એનો એક ગુણધર્મ હશે. શું હશે? સામાન્ય ગુણધર્મ ધરાવે છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ. જેમ કે હું લઉં છું AEIOU. બરાબર છે. તો આમાં હું લખી શકું x, જ્યાં x is vowel alphabet. શું લખી શકું? vowel alphabet. કહેવાનો મતલબ ગુજરાતીમાં લખવાનું હતું, થોડું ઇંગ્લિશ થઈ ગયું. x, જ્યાં x એ સ્વર મૂળાક્ષરો છે. શું છે? અંગ્રેજીના સ્વર મૂળાક્ષરો છે. બરાબર. તો આ શું થઈ ગયું? ગુણધર્મ થઈ ગયો કે x લખવાનો છે, એવી સંખ્યાઓ લખવાની છે, એવા આલ્ફાબેટ લખવાના છે, એવા મૂળાક્ષરો લખવાના છે જે અંગ્રેજીમાં સ્વર હોય. તો કયા કયા આવી જશે? A E I O U. બરાબર. તો આ શું થઈ ગયું? આ થઈ ગયું યાદીની રીત. આ શું થઈ ગયું? યાદીની રીત. ને આ શું થઈ ગયું? ગુણધર્મની રીત. આ શું થઈ ગયું? ગુણધર્મની રીત. બરાબર. આના હવે ગુણધર્મની રીતે લખો તો તમે શું લખી શકો? x, જ્યાં x એ અંગ્રેજી શું કહેશું આપણે? અંગ્રેજી ચલો મૂળાક્ષરોના પ્રથમ 4 મૂળાક્ષરો છે. અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 4 મૂળાક્ષરો. શું થશે? પ્રથમ 4 મૂળાક્ષરો. તો આ શું થઈ ગયો? ગુણધર્મ થઈ ગયો કે ભાઈ જો આ જે 4 છે એ શું છે? પ્રથમ 4 મૂળાક્ષરો છે કે નહીં? તો અગર મને કોઈ કહી દે કે ભાઈ તમે અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 4 મૂળાક્ષરોનો ગણ બનાવો તો તમે શું લખી દેશો? આ રીતે લખી દેશો A B C D. આ યાદીની રીત થઈ ગઈ. આ શું થઈ ગઈ? ગુણધર્મની રીત થઈ ગઈ. ચાલો હજી કોઈ આપણે લઈએ એક્ઝામ્પલ તો વધારે સમજમાં આવશે. ઓકે. તો કોઈ એક્ઝામ્પલ લઈએ જેને આપણે શું લખી શકીએ? યાદીની રીતે લખી શકીએ. તો મને કીધવામાં આવ્યું છે એક x² + x - 2 = 0 ના ઉકેલને યાદીની રીતે દર્શાવો. શું કરો? ઉકેલને યાદીની રીતે લખો. ઉકેલ ગણને. સૌથી પહેલા આનો ઉકેલ મને કહી દો કોઈ જણા. તો આનો શું કરશે? ભાગ શું કરશે? x + 2 અને x - 1 = 0. તો જવાબ શું આવશે? x = -2 આવશે અને x = 1 આવશે. તો યાદીની રીતે શું કરીએ આપણે? ઘટકો કયા થઈ ગયા? -2 અને 1. સભ્યો કયા થઈ ગયા? -2 અને 1. યાદીની રીતમાં આપણે છગડીયો કૌંસ કરીએ છીએ અને ઘટકોને લખીને અલ્પવિરામથી અલગ કરતા હોઈએ છીએ. એની આગળ કોઈ એક ગણનું નામ આપતા હોય છે. તો આ શું થઈ ગયું? યાદીની રીતે દર્શાવેલું કહેવાશે. શું કહેવાશે? યાદીની રીતે દર્શાવેલું કહેવાશે. પણ હવે મને એવું કહેતે
કે આને ગુણધર્મની રીતે દર્શાવો. આ જ વસ્તુને ગુણધર્મની રીતે દર્શાવવું હોય તો શું કહેવાતે? ચાલો તો આપણે લઈ લઈએ x જ્યાં x² પ્લસ x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. બસ આટલું લખવાનું છે. x where x is શું છે કે x જ્યાં, ચલો હું લખી દઉં ગુજરાતીમાં, જ્યાં x² + x માઇનસ 2 બરાબર 0. તો x ની એવી કિંમતો કે જ્યાં x² + x માઇનસ 2 બરાબર 0 થતી હોય તો આપણે શોધી લઈશું ને પછી એને શું કરશું? દર્શાવી દઈશું. તો આ શું થઈ ગયું? ગુણધર્મની રીતે દર્શાવેલું કહેવાશે. આને શું કહેવાશે? ગુણધર્મની રીતે દર્શાવેલું કહેવાશે. તો તમે શું યાદીની રીતથી દર્શાવેલી વસ્તુને શું ગુણધર્મની રીતે દર્શાવી શકશો? યાદીની રીતે દર્શાવેલી વસ્તુને શું ગુણધર્મની રીતે દર્શાવી શકશો? ઈઝી છે, કરી શકાય, કોઈ પણ વ્યક્તિ કરી શકશે. ઓકે, ચાલો આપણે કેટલાક એક્ઝામ્પલ લઈ લઈએ. એની અંદર એક બીજી વસ્તુ, જ્યારે યાદીની રીતમાં લખતા હોય, અગર મારી પાસે છે મેથેમેટિક્સ શબ્દના મૂળાક્ષરોનો ગણ બનાવો. શું લખ્યું છે? મેથેમેટિક્સ શબ્દના મૂળાક્ષરોનો ગણ બનાવો. તો હું શું કરીશ? લખી દઈશ મારું ગણ. એ બરાબર મેથેમેટિક્સમાં m આવે છે, a આવે છે, t આવે છે, h આવે છે, e આવે છે, m આવે છે, a આવે છે, t આવે છે, i આવે છે, c આવે છે અને s આવે છે. ઓકે, તો મેં શું લખ્યું હતું? મેથેમેટિક્સમાં જે બી મૂળાક્ષરો હતા બધા મૂળાક્ષરોને શું કર્યું છે? ગણની સ્વરૂપે લખી દીધું. બધાને સભ્યો બનાવી દીધા. મેં પછી શું કર્યું? અલ્પવિરામથી અલગ પણ કહી દીધા. પણ એક મિસ્ટેક કરી છે અહીંયા, જે કદાચ મેં તમને કીધી પણ નથી. મિસ્ટેક શું છે? m એકવાર આવી ગયું છે તો તમે બીજી વાર લેશો નહીં. અગર a એકવાર આવી ગયું છે તો બીજી વાર લેશો નહીં. અગર t એકવાર આવી ગયું છે તો બીજી વાર લેશો નહીં. તો ખરેખર સાચો જવાબ શું થશે? અગર હું આ ત્રણને નથી લેતો તો સાચો જવાબ તમારો થશે m, a, t, h, e, i, c અને s. આ શું થઈ જશે? તમારો સાચો જવાબ થઈ જશે. તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. એ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ બી વસ્તુનું પુનરાવર્તન થશે નહીં. શું નહીં થાય? પુનરાવર્તન થશે નહીં. તો એ વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. હું તમને લખાઈ દઉં છું કે યાદીની રીતમાં આપણે લખીએ ત્યારે ઘટકોનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. યાદીની રીતમાં ઘટકોના પુનરાવર્તનને ધ્યાનમાં લેવામાં આવતું નથી. એટલે કે કોઈ એક ઘટકને ફક્ત એક જ વાર લખવામાં આવશે. ફક્ત એક જ વાર લખવો. બરાબર? એટલે પુનરાવર્તન થાય તો એનું કશું કરવામાં આવતું નથી, એને એક જ વાર લખવામાં આવે છે. બરાબર? તો આ થઈ ગયું આપણી પાસે ગણને રિલેટેડ કેટલીક વસ્તુઓ. ગણની યાદીની રીત, ગુણધર્મની રીત, યાદીની રીતમાંથી ગુણધર્મમાં કેવી રીતના ફેરવશું અને ગુણધર્મમાંથી યાદીમાં કેવી રીતના ફેરવશું એ પણ આપણે જોઈ લીધું. હજી આપણે કદાચ એકાદ એક્ઝામ્પલ લેવો હોય તો આપણે લઈ શકીએ છીએ. ચલો તો આપણે એકાદ એક્ઝામ્પલ બી લઈ લઈએ જેમાં આપણે શું કરવાનું છે? યાદીની રીતમાંથી ગુણધર્મની રીતમાં ફેરવો. બરાબર? આ બાજુ બીજું લઈ લઉં છું. ગુણધર્મની રીતમાંથી શું કરશું? યાદીની રીતમાં ફેરવો. ચલો પહેલા યાદીની રીતમાં આપણી પાસે એક્ઝામ્પલ છે તો હું પહેલા લઈ લઉં છું. a બરાબર મારી પાસે છે -3, -2, -1, 0, 1, 2 અને 3. તો આને મારે શું કરવું છે? ગુણધર્મની રીતમાં લખવું છે. તો કેવી રીતે લખશું? તો સર આપણે એક કામ કરીએ, જો મજાનું તમને બતાવું છું કેવી રીતે લખશું. તો આપણે આને લખશું a બરાબર x. તમે આ રીતના ડેશ બી લખી શકો. બરાબર? આમ પણ કહી શકો, આ રીતના પણ લખી શકો. x જ્યાં x એ સભ્ય છે, એટલે કે આપણે લખી શકીએ x સભ્ય છે z. x સભ્ય છે z માં. કારણ કે આપણે ખબર છે કે આવી સંખ્યાઓ તમને ક્યાં મળશે? z ની અંદર જ મળશે. બરાબર? ને એની સાથે સાથે હું શરત લગાવી દઉં છું એન્ડ x શું છે? -3 થી લઈને 3 વચ્ચે. ક્યાં છે? -3 થી લઈને 3 વચ્ચે. તો આ મેં શું લગાવી દીધી? એક શરત લગાવી દીધી કે x belongs to z છે. પાછું લખી દઉં છું છેકા છેકીને લીધે. x belongs to શું છે? z છે. અને એટલે કે અને
x શું છે -3 થી લઈને x અને 3 ની વચ્ચે છે, -3 થી લઈને 3 ની વચ્ચે છે. તો શું આને શું લખી શકું? ગુણધર્મની રીત કહી શકું. આને શું લખાશે? ગુણધર્મની રીત. હા, આની અંદર શબ્દોનો આપણે વધારે પ્રયોગ નથી કર્યો, આપણે ગાણિતિક સ્વરૂપમાં લખ્યું છે. આને શેમાં લખ્યું છે? ગાણિતિક સ્વરૂપમાં લખ્યું છે. તો આ રીતે ગાણિતિક સ્વરૂપમાં તમે બીજા પણ જવાબો લખી શકો છો. ચાલો બીજું એક્ઝામ્પલ લઈ લો. જેવા મારી પાસે છે 3, 6, 9, 12. તો તમને એક વસ્તુ ખબર પડી ગઈ કે આ તો 3 નો ઘડિયો છે ને એ પણ ક્યાં સુધી? 4 સુધી. તો આપણે શું કરશું? સિમ્પલી લખી દઈશું b = x, જ્યાં x એ 3 નો ગુણિત છે. x એ શું છે? 3 નો ગુણિત છે. પણ ચાલો આ રીતના લખશું તો શું થઈ જશે? 3 નો ગુણિત છે પણ ક્યાં સુધી, કેમ સુધી એ દર્શાવવાનું ડિફિકલ્ટ થઈ જશે. તો આપણે આને પાછું ગાણિતિક રૂપે લખવાનું ટ્રાય કરીએ. તો x = 3n. તો આ શું થઈ ગયું? ગાણિતિક રૂપે તો આવું લખાશે ને કે x એ 3 નો ગુણિત છે, એનો મતલબ શું? x = 3n છે. ઓકે, જ્યાં n શું છે? n શું છે? જ્યાં n શું છે? <= 4 અને n belongs to n છે. એટલે કે જે n છે એ પ્રાકૃતિક સંખ્યા છે. અહીંયા શું નક્કી થઈ ગયું? n શું છે? પ્રાકૃતિક સંખ્યા છે. અને n પ્રાકૃતિક સંખ્યા છે અને n શું છે? 4 કરતા નાનો યા તો 4 = b છે. 4 અથવા 4 કરતા નાનો છે. તો આપણે શું કરશું? n = 1 મૂકશું તો જવાબ શું મળશે? 3. n = 2 મૂકશું તો જવાબ શું મળશે? 6. n = 3 મૂકશું તો જવાબ શું મળશે? 9. અને n = શું મૂકશું? 4 તો શું જવાબ મળશે? 12. તો આમાં શું થઈ ગયું? બધી જ સંખ્યાઓ આવી ગઈ. તો આ કઈ રીત થઈ ગઈ? ગુણધર્મની રીત થઈ ગઈ. ઓકે, તો તમે ગુણધર્મની રીતના આ રીતના ફેરવી શકો છો. બીજા એક્ઝામ્પલ્સ બી તમને આપીશ ઘરેથી કરવા માટે, જેને તમારે શું કરવાનું છે? ગુણધર્મમાં ફેરવવાનું છે. ચાલો હવે આપણે શું કરીએ? ગુણધર્મની રીત આપેલી છે ને આપણે શેમાં ફેરવવાનું છે? શેમાં ફેરવવાનું છે? યાદીની રીતના ફેરવવાનું છે, એવું જોઈએ. ચાલો મારી પાસે છે C સમૂહ, જેને હું લઉં છું x, જ્યાં x belongs to n. એટલે કે n શું છે? પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ છે. અને x જે છે એ મારો ક્યાં છે? 50 થી લઈને 60 ની વચ્ચે. શું છે? 50 થી લઈને 60 ની વચ્ચે. તો આને કેવી રીતના લખાશે? કોઈ લખી શકે? તો આને લખાશે 50, કારણ કે 50 તો ઇક્વલ ટુ માં છે, તો 50 નું ઇન્વોલ્વમેન્ટ છે આની અંદર. ને કેવું આવશે? પ્રાકૃતિક સંખ્યાઓ છે તો બધી પૂર્ણાંક સંખ્યાઓ જ આવશે. 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 લેવાની છે આપણે. તો 60 લેવાની નથી. કેમ? કારણ કે 60 ની અંદર ઇક્વલ ટુ ની સાઇન નથી. તો આપણે હવે આને અહીંયા બંધ કરી દઈશું. તો છગડીયા કૌંસની અંદર જેટલા પણ ઘટકો આવતા હોય એ ઘટકોને અલ્પવિરામથી અલગ કરીને લખો એટલે આને શું કહેવાશે? યાદીની રીત. તો છે સિમ્પલ. ચાલો આપણે બીજો બી એક એક્ઝામ્પલ લઈ લઈએ જલ્દીથી. તો એમાં આપણી પાસે છે d બરાબર આપણને આપ્યું છે x, જ્યાં x belongs to r. r એટલે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. શું છે? વાસ્તવિક સંખ્યાઓનો ગણ. અને x² - 5x + 6 = 0 છે. એટલે કે આ સમીકરણનો ઉકેલ થશે એ જ x ની કિંમતો હું લઈ શકું. અધરવાઇઝ તો શું થશે કે આ ઉકેલ નહીં મળે ને. x ની એવી કિંમતો લેવાની છે કે જેને મૂકવાથી આ 0 થાય. તો હું લઈ લઉં પહેલા તો x² - 5x + 6 = 0. તો આવી ગયું x - 3 અને x - 2 = 0. તો x બરાબર શું આવી ગયું? 3 અને x બરાબર શું આવી ગયું? 2. તો આ બે કિંમતો આગળ શું થાય છે? આ 0 થાય છે. એનો મતલબ કે મારે કઈ x ની કિંમતો લેવાની છે? આ જ બે કિંમતો લેવાની છે, 2 અને 3. તો આ શું થઈ ગઈ? તમારી યાદીની રીત થઈ ગઈ. કઈ રીત થઈ ગઈ? યાદીની રીત. તો શું તમે ગુણધર્મની રીતમાંથી યાદીની રીતમાં અને યાદીની રીતમાંથી ગુણધર્મની રીતમાં હવે તમે ફેરવી શકો છો? બરાબર છે. બહુ ઈઝી સવાલ છે. તમે એક કામ કરો, તમે સૌથી પહેલા તમારી બુક ઓપન કરજો. અગર તમારી પાસે બુક ઘરે નથી, લોકડાઉનનો પીરિયડ ચાલે છે, તો મે પોસિબલ છે કે તમારી પાસે તમારા ઘરે બુક નહીં હોય, તો નો ડાઉટ તમે એક કામ કરી શકો છો, ગૂગલ પર જઈને સર્ચ કરી શકો છો. ગૂગલની અંદર જઈને સર્ચ કરી શકો છો. ગૂગલની અંદર સર્ચ કરશો તો તમને ઓનલાઈન પર ક્યાંથી તમને શું મળશે? આની બુક મળી જ જશે. ઓકે, તો આની બુક મળી જવી જોઈએ તમને એનસીઈઆરટીની, ગુજરાતી મીડિયમની. તો એ અવેલેબલ જ છે ઓનલાઈન, તમે સર્ચ કરી શકો છો. અધરવાઇઝ તમે મને રિક્વાયરમેન્ટ કરજો તો હું તમને પહોંચાડી દઈશ. બરાબર છે. તમારી પાસે ના મળી જાય તો મને વોટ્સએપ મેસેજ કરજો, હું તમને પીડીએફ મોકલી દઈશ. તો આ જે સવાલ છે એના અંદર સ્વાધ્યાય 1.1 સુધીનું જેટલું બી આપણે સમજૂતીની જરૂર હતી એ મેં કરાવી દીધી છે. તો નેક્સ્ટ લેક્ચરમાં તમે જ્યારે આવો ત્યારે તમારી અંદર સ્વાધ્યાય 1.1 ના દાખલા ગણેલા હોવા જોઈએ અને સ્વાધ્યાય 1.1 ના જેટલા બી હશે એનું ડિસ્કશન આપણે અહીંયા કરીશું. તો સ્વાધ્યાય 1.1 ના દાખલાઓ તમારે કરીને આવવાના છે. અને બીજી એક વસ્તુ કે આ જે બધી વસ્તુ છે એને નોટ કરવાની છે. આ જે છે એ થિયરી બેઝ વાળું ચેપ્ટર છે, તો તમારે ખાસ ધ્યાન રાખવું કે
તમે જે પણ વસ્તુ કરો એ બધી વસ્તુ વ્યવસ્થિત નોટ કરો. એટલે આજે જેટલી પણ વસ્તુ ચાલી છે એ બધી વસ્તુ નોટ કરો. અને હોમવર્કના ક્વેશ્ચનની વાત કરું તો એ લખી દઉં છું તમને, એટલે તમને ભૂલાય નહીં. સ્વાધ્યાય 1.1 એનસીઆરટી બુક ગુજરાતી. ઓકે, ગુજરાતી બુક બરાબર છે. તો દરેક વ્યક્તિએ આ કામ કરીને આવવાનું છે. બુક ક્યાંથી મળશે? ઓનલાઈન ગૂગલ પર. ઓકે, નહીં તો વોટ્સઅપ મી 7485954296 આ નંબર પર વોટ્સઅપ કરો. હું તમને શું કહીશ, બુક પ્રોવાઈડ કરી દઈશ. બરાબર, એની પીડીએફ જે છે મારી પાસે આ ચેપ્ટરની હું તમને પ્રોવાઈડ કરી દઈશ. ઠીક છે, તો મળીએ ફરીથી એકવાર નેક્સ્ટ લેક્ચરમાં. ત્યારે આપણે આનાથી વધારે વાત કરીશું, વધારે આગળ ભણીશું અને કેટલાક નવા નવા ગણોની પણ ચર્ચા કરીશું. ચાલો મળીએ, ત્યાં સુધી વિરામ લઈએ.